નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજસ્ત્રા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે અમે ખાટી છાશ અને હળદરનું આ બધામાં ડોઝ આપી રહ્યા છીએ ફૂલ છોડમાં, જેના માટે અમે લીધું છે 10 લીટર પાણી અને એમાં છાશ લીધી છે આટલી। જેટલી ખાટી છાશ હોય છે ને એટલો વધુ પાવરથી કામ આપશે આપણને। તો છાશને આપણે પાણીમાં નાખી દેવાની છે અને છાશમાં એને લેક્ટિક એસિડ હોય જે ખૂબ જ જરૂરી છે। અને હળદરમાં એન્ટી ફંગસ હોય જે ફૂગ સામે છોડને રક્ષણ આપે છે। એટલે જ્યારે પણ હવામાન બદલાય, ધારો કે શિયાળામાંથી ઉનાળો થતો હોય કે ઉનાળામાંથી ચોમાસું થતું હોય, ત્યારે કીટનાશક આમાં હુમલો કરે આપણા ફૂલ છોડ ઉપર કે શાકભાજી ઉપર, ત્યારે તમે આ ડોઝ આપી શકો। તો આજે અમે આપી રહ્યા છીએ અને આજે ડોલમાં છાશ નાખી દીધી છે અને થોડીક હળદર અમે લાવ્યા એ ઘરેથી અને આમાં હળદર મિક્સ કરી દઈશું અને ત્યાર પછી બરોબર હલાવી નાખવાનું છે આવી રીતના। જોઈ લો, એટલે પીળું પાણી થઈ જાય છે। છાશમાં કરોડો બેક્ટેરિયા હોય જે જમીનમાં આપણે આપવી પાણી સાથે તો ખૂબ જ ફાયદો થાય છે અને જમીનમાં પણ જે પણ ફૂગ હોય તે પણ દૂર થઈ જશે જળમૂળમાંથી। મિત્રો, આપણે ખાટી છાશ અને હળદર શા માટે આપવી? આપણે છોડ માટે। અને તમે ડાયરેક્ટ છોડમાં પહી પણ શકો અથવા તો છાંટી પણ શકો। ખાટી છાશની જે કીટનાશક હોય, કીટ હોય કે જીવજંતુ હોય, એને ખાટી છાશ અને હળદરનો સ્વાદ પસંદ નથી આવતો, એટલે માટે આપણા છોડમાંથી હટી જાય। તો આપણે બંને વસ્તુ જ કરશું। ચલો, આ છે ગુલાબ અમારો, જેને અમે છાંટી દેવી અને એક ડબલું આ ખાટી છાશનું પણ આપી દેવી અને ત્યાર પછી સાદું પાણી ઉપર આપી દઈશું। તો જેટલા પણ અમારા ઝાડો છે તે બધામાં અમે અત્યારે એક એક ડબલું આપી રહ્યા છીએ। મિત્રો, કાળી ફૂગ કે સફેદ ફૂગ હશે પાંદડા ઉપર તો પણ હટી જાય છે અને મૂળમાં જે ફૂગજન્ય રોગ આવે તે પણ નહીં આવે। તો મિત્રો, દરેક ફૂલ છોડમાં અમે અત્યારે ખાટી છાશ અને હળદરનું પાણી પાઈ દીધું છે અને છાંટી પણ દીધું છે। અને કેવું રિઝલ્ટ આવશે, જે આ વીકમાં જ લગભગ હવામાન બદલાય છે અને મોલોમ જ છે કે જીવાતને એવું બધું છોડ ઉપર આવતું હોય છે। જો અમારો છોડ એમાંથી બચી જશે તો એનું સારું એવું રિઝલ્ટ હશે અને કેવું રિઝલ્ટ આવશે ને તે પણ અમે તમને જરૂર જણાવશું। બાકી તમને અત્યારે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। અને આવતીકાલે અમે આ જોઈ લો ગુંદા વાવી રહ્યા છીએ। ઘણા બધા લોકોએ કદાચ જોયા જ હશે ગુંદાનું ઝાડ। તો જોઈ લો, અમે આટલા બધા લાવ્યા છીએ, જેને ઉગાડવાનો ટ્રાય કરશું। જોઈ લો, આ ગુંદા છે જેને આવતીકાલે આપણે કોઈ પણ ગ્રો બેગમાં કે પ્લાસ્ટિકની થેલીમાં વાવશું।